જય દ્વારકાધીશ યુટ્યુબ ફેમિલી. તો આ વખતે આપણે અંજારથી એક નવું જગ્યાએ જઈએ છીએ, જે મોસ્ટલી બધા આપણા હિન્દુમાં સૌથી એક આપણું પવિત્ર જે જગ્યા કહેવાય એ વાળું એ છે હરિદ્વાર. તો આ વખતે હું તમને લઈ જાઉં છું હરિદ્વારી સફર ઉપર, એ પણ મારી ફેમિલી સાથે. તો એક મારી ફેમિલી છે, એક મારા ફ્રેન્ડની ફેમિલી છે, અમે બંને કપલમાં જઈએ છીએ હરિદ્વાર. તો આ બધા વ્લોગ્સ આવશે હવે હરિદ્વારના ફેમિલી સાથેના. તો અમે વ્લોગની અંદર ક્યાં સ્ટે કર્યું છે, હાઈવે ઉપર કઈ કઈ અમે હોટલ્સ લઈએ છીએ, પછી હાઈવેની અંદર અમે કયા કયા બ્રેક્સ લઈએ છીએ જે ફ્રી ટાઈમના, એ રીતના જે કયા કયા રૂટ્સ અમે લઈએ છીએ એ બધું તમને આ વ્લોગ્સમાં જોવા મળશે. ટોટલમાં આમાં અમારું પ્લાન જે છે, અહીંયાથી જયપુર છે, પહેલાં જયપુર સ્ટે કરીશું એન્ડ દેન નેક્સ્ટ ડે પછી જશું હરિદ્વાર, ત્યાં સ્ટે કરીશું, પછી 1 થી 2 દિવસ ત્યાં સ્ટે કરીને પછી જશું ઋષિકેશ ઉપરની સાઈડમાં થોડું, એન્ડ દેન ત્યાં 1 થી 2 દિવસ સ્પેન્ડ કરીને પછી લાસ્ટ સુધી વ્લોગમાં બન્યા રહેજો. બધા અમારા એન્ડ સુધી જોજો, એને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ઘણી બધી ઇન્ફોર્મેશન બી તમને આ વ્લોગમાં હું આપું જ છું હર વખતે. તો બસ લાસ્ટ સુધી બન્યા રહેજો અને હરેક વ્લોગને પૂરો જોજો. તો બસ હાઈવે ઉપર પહોંચ્યા અમે, અને હવે પાલી અહીંયાથી છે 60 કિલોમીટર જેવું. આપણે ટોટલ ડિસ્ટન્સ કાપી લીધું છે 450 થી 500 કિલોમીટર જેવું કાપી લીધું છે. અને અત્યારે વાગ્યા છે ટાઈમ જોઈ લો 2:30-3 જેવું થાય છે. અને આપણે અહીંયા બ્રેક લીધો છે નમસ્તે હાઈવે બજારમાં ફૂડ માટે. તો બસ હવે થોડા જ કિલોમીટર બાકી છે, આપણે પૂરું કરી જોઈએ. શાયદ જયપુર પહોંચતા 10 વાગી જશે. આપણો પહેલો બ્રેક જે છે જયપુર છે. તો આજની સ્ટે આપણે જયપુર લઈશું, કેમ કે ફેમિલી સાથે ટ્રાવેલ કરતા હોય તો નાઇટમાં એટલું ડ્રાઈવ કરવાનું કોઈ એટલું સેન્સ નથી બનતું. તો એ હિસાબે મેં વિચાર્યું કે પહેલાં હું જયપુર બ્રેક લઈ લઉં એન્ડ દેન પછી હું આગળ કેરી કન્ટિન્યુ કરીશ, કે જોયું કેટલા સુધી હું જઈ શકું છું. તો જો અંદરનું તો આખું જે હાઈવે બજારનું જે છે ને, ખાલી ફૂડ રેસ્ટોરન્ટ નથી, પણ એની સાથે સાથે જો એક સાઈડ ફૂડ કાઉન્ટર, અને તમે શોપિંગ બી કરી શકો છો કોઈ બી પ્રોડક્ટની. તમે અહીંયાથી કેન્ડી વગેરે બી એ બી પરચેસ કરી શકો છો, ફૂડ યા કંઈ બી લાઈક શોપિંગમાં જુઓ તમે કેટલી બધી શોપિંગ આઇટમ બી છે, ક્લોથ્સ, ક્રોકરી, પછી આવા રાજસ્થાની જે હાથ બનાવટની પ્રોડક્ટ છે, રેટ વાઇઝ બી જોઈ લો. એમ તો કોસ્ટલી છે પણ શો પીસમાં સારા લાગે, પણ છે ભાઈ પ્રોડક્ટ વાઇઝ બી સારા એવા છે. જો અગર તમે આવો છો તો એક આ સ્ટોપ બી વર્થ ઇટ છે, અને એકદમ મેઇન છે કે એમના વોશરૂમ બી બધા એકદમ હાઇજીનવાળા છે. સો મસ્ટ રિકમેન્ડ છે. અગર તમે હાઈવે અહીંયાથી ગુજરો છો તો આ સ્ટોપ આ લેજો, ખાસ કરીને નમસ્તેમાં. તો આવું કંઈક મેન્યુ છે. પંજાબીમાં બધી મોસ્ટલી પનીરની સબ્જીઓ જ છે, બાકી તમને અહીંયા ગ્રીન સબ્જી બી મળી જશે. રાજસ્થાન સ્પેશિયલ ખાવું છે તો એ બી મળી જશે. અને અહીંયા જે છે ને બુફે સિસ્ટમ પણ છે, જે થોડુંક કોસ્ટલી લાગે છે મને પર પર્સનના હિસાબમાં. જેટલી પ્રોડક્ટ જો ત્યાં જેટલી આઇટમ છે એ હિસાબમાં થોડું કોસ્ટલી લાગે છે, અને થોડું મેન્યુ બી કોસ્ટલી જ છે આમ તો. પણ હવે ટેસ્ટ કેવો છે એવું તમે જમીને હું તમને કહું. અને આપણા સાથે જે ભાઈ છે બધા, તો બધાનો આપણે રિવ્યૂ લેશું કે ભાઈ જમવાનું કેવું છે, બધા જણાવશે જ. ખાસ કરીને હર્ષિવ જમવાનું કેવું છે તું કહીશ ને બધાને? કહીશ ને? હા ઓકે, કહેજો જમી લે પછી મને કહેજે. હા હર્ષિવ, આપણે કઈ ગાડીમાં ગયા બેટા? આપણી ગાડી કઈ છે? બનેલો હે? હા બલેનો નહીં તો કઈ? બલેનો. તો ફૂડ આવી ગયું છે. તો એમાં આપણે મંગાવી છે એક દાલ મખની, એક કાજુની સબ્જી, રોટી એમની પાસે આવાડી જ છે, તવા રોટી નથી, તંદૂર રોટી છે, છાશ મંગાવી છે. અને ઓવરઓલ ફૂડ આમ ઓકે જેવું લાગે છે. સર્વિસ ઘણી સ્લો છે. ટેસ્ટ કરીને કહીએ કે તમને કેવું છે. કેવું જરી ટેસ્ટ વાઇઝ? ઠીક છે. એ તો ટેસ્ટ સ્પાઇસી છે. ઓકે હર્ષિવ કેવું જમવાનું? હર્ષિવ મસ્ત છે. તને તે શું ખાધું? ફ્રેન્ચ ફ્રાઈઝ. ઓહો, તે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી? આમ કરતો શું ખાધું બતાવો તો. ઓકે તો ભાઈ બધા એનો રિવ્યૂ મિક્સ છે, પણ મોસ્ટલી જનરલી જે પ્રમાણે છે એ પ્રમાણે મને જનરલ ઓકે જેવું લાગે છે. તો આ ફૂડ તો બરોબર હતું ટેસ્ટ વાઇઝ, કોઈ એવું નહોતું. અને ટોટલ બિલ આવ્યું છે અરાઉન્ડ 1300ની આસપાસ 4 લોકો ઉપર. અને અગર તમે આવું નથી જમવું તો તમારે બુફે સિસ્ટમ બી છે, જે 300 રૂપિયા પર પર્સન હતા. તો અમે
4 લોકો હતા એટલે 1200 રૂપિયા, એટલે ઓલમોસ્ટ સેમ જ થતું હતું. પણ આમાં કેવું છે કે આપણે ટેસ્ટનું મળી જાય જે જોતું હોય એ વાળું. બાકી જો આ બધી પ્રોડક્ટ બી તમે અહીંથી પરચેસ કરી શકો છો. ભાઈ હેન્ડબેગ છે, શું કે સ્લિંગ્સ છે, પછી ઘણા બધા ટી શર્ટ, શર્ટ્સ, આ બધી પ્રોડક્ટ બી છે, પરચેસ કરી શકો છો. તો એમ આના બધી જગ્યાએ સ્ટોલ્સ હોય છે. નમસ્તે મિડવે કરીને જે હોય છે બધી જગ્યાએ. તો ઓવરઓલ આપણો એક્સપિરિયન્સ છે એ બરોબર છે. તો સપોઝ કોઈને આવવું હોય તો રેકમેન્ડેડ છે. ફેમિલી સાથે આવતા હોય તો ભાઈ. બાકી તો મોસ્ટલી અમે બી ધાબા ગોતતા હોય છે કે ભાઈ ત્યાં ધાબાનો ટેસ્ટ થોડો વધારે આમ મજા આવી જાય એવી રીતનું હોય, રાઈટ? એવી રીતે. બાકી તો ફૂડ બરોબર છે, કોઈ એવું નથી. મેઇન છે કે વોશરૂમ બધા એકદમ હાઇજીનવાળા છે, તો ઓવરઓલ ગુડ હતું, તો રેકમેન્ડેડ. ફાઇનલી કાંઈક સમથિંગ 2 કલાકની ડ્રાઈવ કરી મેં, અને હવે એક ટી બ્રેક લીધો છે. થાકી ગયા છે બધા, ઇવન હું ખુદ થાકી ગયો છું. મારી આંખો જોઈ લો તમે. હું સવારના 3 વાગે ઉઠ્યો છું અને કન્ટિન્યુ ટ્રાવેલિંગ કર્યું છું. તો હું હર્ષુ થાકી ગયો કે નથી થાક્યો? હર્ષુ નથી થાક્યો? ઓહો, જો થઈ ગઈ છે મસ્ત સાંજ એવી. અને એક લોકલ હોટલ છે તો ત્યાં જ એક બ્રેક લીધો છે. બાકી તમે યાર જોઈ લો યાર, એકદમ મસ્ત ગોલ્ડન અવર્સ, અને એક હાઈવે સાઈડની હોટલ છે ચાય માટે, તો બ્રેક લીધી છે. તો જોઈએ હવે, ખાલી પીવી તો ચાય છે, બીજું કશું નથી, અને થોડો ફ્રેશ થઈ જાય બસ. તો ભાઈ આપણે ચા નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં તો બસ બિસ્કિટ જ મંગાવ્યા હતા. ચાય બહુ જ સારી છે, મેં ટેસ્ટ કરી 1 નંબર, અને સાથે બિસ્કિટ. તો બસ એક ટી બ્રેક લેવાનો હતો. હવે ટી બ્રેક પૂરો કરીને અહીંયાથી નીકળી જશું અમે જયપુર માટે. હવે શાયદ કોઈ અમે બ્રેક નહીં લઈએ વચ્ચે, અને હવે હરી ડ્રાઈવ કરી લેશે મારો ફ્રેન્ડ, અને મારે હોટલ બુકિંગનું થોડું જોવાનું છે. અને અમે કોઈ બુક નથી કરી હોટલ, કેમ કે ખ્યાલ છે હાઈવે પર હોટલ્સ તો મળી જશે, અને એ અમે પોસિબલ હશે તો સિટીની એકદમ અંદર નહીં જઈએ, સ્ટાર્ટિંગમાં જ રોકાઈ જશું, એન્ડ દેન પછી આખું જે જયપુર બાયપાસ છે ત્યાંથી નીકળી જશું, એટલે વચ્ચેથી ના નીકળવું પડે, ટાઈમ બી ઘણો બચી જાય. તો ચલો ફટાફટ ચાય પી લઈએ અને નીકળીએ અમે આગળની ડેસ્ટિનેશન માટે. તો ભાઈ ફ્યુલ રિફિલિંગ માટે ઊભા રહી ગયા હતા, કેમ કે આપણો ફ્યુલને જવાબ દઈ દીધો હતો. જોઈ લો, 1 પોઈન્ટ પહોંચી ગયો છે. ટોટલ આપણે ચાલુ કર્યું ત્યારથી આપણે ઘરેથી અત્યાર સુધીમાં 751, અને ફૂલ ટાંકીમાં 734 જેવું ચાલ્યું. એક ફૂલ ટાંકીમાં 734 કિલોમીટર ચાલ્યું છે. તો સારું જ કહેવું ભાઈ લગભગ. અને હવે જોઈએ કેટલું આવે છે, એટલે આપણે એવરેજ બી કાઢીને તમને હમણાં જ બતાવી દઈએ કે બલેનો ગાડી છે કેટલું એવરેજ આપે છે. તો ટોટલ આપણી ગાડી 734 કિલોમીટર ચાલી ફૂલ ટાંકીમાં, અને એના પછી આપણે ભરાવ્યું 33.21 લીટર જેવું આવ્યું, એટલે 3500 રૂપિયાની આસપાસમાં. તો ભાઈ આપણી બલેનો ગાડીએ 22નો એવરેજ દીધો છે ભાઈ, બહુ સારું કહેવાય. 22નો એવરેજ એટલે હરી સારું ન કહેવાય ભાઈ? વેરી ગુડ. એવરેજમાં તો ભાઈ મસ્ત છે ભાઈ. એટલે તો આપણે આ લાંબા ટૂરમાં પસંદ કર્યું. બીજી વસ્તુ એ છે કે આપણે આ ફાસ્ટેગ જે છે ને એ એન્યુઅલ રિચાર્જ કરાવેલું છે, તો આપણને એમાંય બી ચાર્જ બહુ ઓછા લાગશે. હર ટોલ ટેક્સના આપણી પાસે 15 રૂપિયા જ લાગશે એમાં, તો એ પણ એક ફાયદો છે આપણને. શાયદ લગભગ 2 કલાક કે 2.5 કલાક પછી, એટલે અત્યારે વાગ્યા છે 9:30 વાગે બ્રેક લીધો છે આપણે હોટલ હાઈવે કિંગમાં, જે બહુ ફેમસ એની એક બ્રાન્ડ ચેન છે જો હાઈવે કિંગ. તો આપણે બ્રેક લીધો છે અહીંયા ડિનર માટે. ટાઈમ થઈ ગયો છે 9:30, એટલે હવે બસ થઈ ગયો. આમ તો હોટલ જ્યાં આપણે સ્ટે કરવાનું છે ત્યાં પહોંચો હવે, પણ એનાથી પહેલાં તમે કીધું ભાઈ એક બ્રેક લઈ લઈએ, જમી લઈએ અહીંયા, અને પછી આગળ જઈએ, કેમ કે આ સૌથી સારામાં સારી બ્રાન્ડ છે. અહીંયા ઓલમોસ્ટ બધા આઉટલેટ્સ છે. પીટર ઇંગ્લેન્ડ, લીવાઇઝ, આવું હોય શોપિંગ કરવું તો એ પણ છે, અને ફૂડ કોર્ટમાં બી ઘણા બધા ઓપ્શન મળશે, અને એકદમ નીટ એન્ડ ક્લીન હાઇજીનવાળું વોશરૂમ વગેરે એ બી મળી રહેશે. ઇવન તમારે સ્ટે કરવું હોય તો રૂમ પણ છે, અને ખાલી જસ્ટ પાર્કિંગ જોઈ લો એટલે એથી ખ્યાલ આવી જશે કે કેટલું ફેમસ છે. સો બહુ મસ્ત જગ્યા છે ભાઈ. આ જો તમે આખું એટમોસ્ફિયર બી જોઈ શકો. તમે ક્યારેક આવતા હો તો જયપુરથી જસ્ટ 30 કિલોમીટર પહેલાં જ હોટલ હાઈવે કિંગ બ્રાન્ડ છે, એનું આખું રેસ્ટોરન્ટ યા હોટલ તમે જે કહો બધું અહીંયા આવી જાય છે. તો ભાઈ અગર સ્ટે કરવું હોય તો તમે અહીંયા સ્ટે કરી શકો છો, અને ઇવન ફૂડ માટે તો બેસ્ટ જ છે, એટલે અમે અહીંયા જ ફૂડનો બ્રેક લીધો છે. તો ભાઈ હોટલ હાઈવે કિંગમાં જમવા એન્ટર કરી ચૂક્યા છે, અને આવું કંઈક મેન્યુ છે, અને આવો ભાઈ જમવા માટે જો કેટલી ભીડ છે. એટલે એકદમ સારી જગ્યાએ જશે તો જ આટલા લોકો હોય. જસ્ટ જોઈ લો ભાઈ, બહુ ભીડ છે. અને મેં 1-2 જણાને પૂછ્યું બહારથી, તો કીધું ભાઈ ટેસ્ટી છે એકદમ જમવાનું.
અને પ્રાઇસ બી એકદમ રિઝનેબલ છે. એક ખાલી એક્ઝામ્પલમાં જુઓ તમારે તો આ પૂરી ભાજી 4 પીસ 190 અને છોલે ભટુરે 190, તો બરોબર ભાવ છે. એ કંઈ એટલું કોસ્ટલી નથી જેટલું મને એવું લાગતું હતું એવું. અને બાકી બધી રીતે એકદમ મસ્ત છે ભાઈ. એટમોસ્ફિયર, સિટિંગ, બેસવાનું એકદમ જનરલ જેવું. એટલે મને તો લાગે છે વર્થ ઇટ છે. બાકી તો મેં ટેસ્ટ કરીને કહું કે કેવું છે ફૂડ વગેરે. અને આપણે હર્ષુભાઈને પૂછશું. હર્ષુ પછી મને કહેજે તને કેવું ફૂડ લાગ્યું. ઓકે? તો ભાઈ આને તો આવી ગઈ છે નિંદર. આ જો ફૂલ નિંદરમાં છે ભાઈ, એટલે હવે એને તો કાંઈ પૂછાશે નહીં. તો ભાઈ જમી અને હું તમને કહું કે આનો ટેસ્ટ કેવો છે, રિવ્યૂ આપજો. અને અહીંયાથી પછી નીકળી જશું. અમારી જે હોટલ બુક કરી છે અમે, એક હોટલ હાઈવે ઉપર જ બુક કરી છે, કોસ્ટા હોટલ છે એ. બસ તો પછી નીકળી જશું અમે અહીંયાથી સીધું ત્યાં. અને એનાથી પછી નેક્સ્ટ ડે આપણે ટ્રીપ વહેલી સ્ટાર્ટ કરવાની છે, તો જલ્દી સુઈ જશો. તો બસ ફટાફટ ઓર્ડર કરી દો અને ટેસ્ટ કરીએ કે કેવું છે અહીંયાનું ફૂડ. ભાઈ ફૂડ આવી ગયું છે. છોલે ભટુરે, દિલ્હી ચાટ અને 2 ઢોસા અને ભાઈ મેઇન વસ્તુ છાશ. તો બધું ભાઈ મળી ગયું છે અને લાગે તો એકદમ ટેસ્ટી છે. ટેસ્ટ કરીને કહું કેવું છે ભાઈ. બાકી આપણને તો ભાઈ લાઈવ તમને શું કે લાઈવ તમને ટેસ્ટ કહી દઉં કેવું લાગે છે. આપણે તો ભાઈ સૌથી ફેવરેટ છે છોલે ભટુરે, એટલે આપણે તો એ જ મંગાવ્યું. કેમ કે આપણે સવારના જ પંજાબી ને એવું બધું ખાઈ લીધું હતું બપોરના ભાગમાં. અમે એટલો ભૂખ નથી લાગી, તો હવે હલકો હલકો નાસ્તો કરવાની ઈચ્છા હતી, પણ ભટુરે દેખાઈ ગયા એટલે ટેસ્ટ કરીને તમને કહું કેવું છે. સારું એમ ફૂડ ભાઈ. છાશ પણ મસ્ત છે, વ્યવસ્થિત. ભાઈ જમવાનું તો બરોબર જ છે. તો ભાઈ રિકમેન્ડેડ છે ફૂલ્લી કે અગર તમે આ રૂટ લેતા હો જયપુર સાઈડમાં, તો કોઈ બી જગ્યાએ તમે જે હાઈવે કિંગના જેટલા બી આઉટલેટ છે તમે ક્યાંય બી સ્ટે કરો, લગભગ સેમ જ હોય છે બધું. તો ભાઈ મસ્ત છે ટેસ્ટ. તો ભાઈ જમી લીધું છે વ્યવસ્થિત રીતે અને ટેસ્ટ રિયલી બહુ સરસ હતો. અહીંયા બાર અને કિચન પણ છે, એ બી તમે એક્સપ્લોર કરી શકો છો. સો જમવાનું બહુ મજા આવી, એકદમ ટેસ્ટી ફૂડ. અને એની સાથે બિલ પણ બહુ એકદમ વ્યવસ્થિત હતું. 4 જણાના 1200 રૂપિયા, એટલે એપ્રોક્સ થયા 300 રૂપિયા પર પર્સન, અને એમાં બી પેટ ભરીને. તો ભાઈ બહુ મજા આવી ગઈ. અને આપણે સવારે નમસ્તેમાં જમ્યા હતા, એના કરતાં ફૂડ પણ બહુ સારું હતું. એન્ડ વાત કરું તો ટેસ્ટની, તો ટેસ્ટ બી એના કરતાં ઘણો સારો હતો. બેસવાની સિટિંગ, સર્વિસ, બધી રીતે સુપર બધું. બહુ સ્પીડમાં થઈ ગયું ભાઈ કામ. તો ઓવરઓલ બહુ મજા આવી, એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. હું તો કિંગમાં સેકન્ડ ટાઈમ આવ્યો છું. આનાથી પહેલાં એક વખત જ્યારે અમે હરિદ્વાર ગયેલા, હરિદ્વાર નહીં, અમે કુંભના મેળામાં ગયેલા, ત્યારે બી અમે જમ્યા હતા સામેની સાઈડમાં. સેમ આ આખા રોડ ઉપર ઘણા બધા છે આઉટલેટ, તો અમે ત્યારે સામેની સાઈડમાં જમ્યા હતા. આ વખતે અમે અહીંયા જમ્યા. ઓવરઓલ બહુ ફૂડ સારું રહ્યું. હવે હેતલને પૂછી લો કે કેવો હતો ફૂડ. એ તો સ્નેપ લે છે. એટલે કેવો હતો ફૂડ? સારું હતું, બહુ 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 બેસ્ટ હતું. અને 1200 રૂપિયા બિલ આવ્યું, તો એના કરતાં તો સારું નહીં? નહીં, ઘણું સારું હતું અને ટેસ્ટ વાઇઝ બી સારું હતું. આને તો સર્વિસ બહુ સારી હતી. મેન સર્વિસ સ્પીડમાં હતી નહીં? ના ભાઈ, જો આટલા લોકો બધા આવે છે તો કંઈક તો રીઝન હશે જ ભાઈ. હવે જમી લીધું અને ફટાફટ પહોંચી જઈએ અમારી હોટલ બુક જ છે ઓલરેડી. હોટલ કેવી છે હું તમને ત્યાં જઈને બતાવું, અને પછી આપણે આજનો વ્લોગ પૂરો કરીશું. અને પછી સવારે વળી બધા ફ્રેશ થઈને એક નવા વ્લોગમાં આવીશું આપણે. પણ આપણે ફટાફટ અત્યારે તો પહોંચી જવું છે હોટલ. બહુ થાકી ગયા છે. મેં ખુદ 600 કિલોમીટરથી ઉપર ડ્રાઈવ કરી છે. હરીએ કાંઈક મેં 700 કિલોમીટર જેવી ડ્રાઈવ કરી છે, હરી 150 કિલોમીટર જેવી ડ્રાઈવ કરી છે. તો બધા થાકી ગયા છે, એટલે ફટાફટ ફ્રી થઈને પહોંચી અને સૂઈ જાય. તો આપનો સ્ટે જે રહેવાનો છે રાતનો, એ ગોલ્ડન ઈગલમાં રહેવાનો છે. આ વાળી હોટલ છે. આપણી ગાડી બલેનો પાર્ક થઈ ગઈ છે અહીંયા, અને હોટલનું એન્ટ્રન્સ કંઈક આવું છે. તો હોટલમાં આપણે રેન્ટની વાત કરીએ તો આપણે જે છે ને ઓનલાઈન બુકિંગ કરી હતી, એટલે તો મને મસ્ત લાગે છે, સારું. અને 3 સ્ટાર હોટલ છે, 3 યા 4 સ્ટાર છે. એમાં તો મેન્શન 4 છે, મે બી 3 હશે કદાચ. તો આપણને જે ડીલ પડી છે અગોડામાંથી, અગોડામાં બુક કરાવ્યું હતું. તો મને અત્યારે ઓનલાઈનના ટેક્સના હિસાબમાં 2 રૂમ 3200 રૂપિયામાં, જે સારી ડીલ છે. અને બાકી રૂમ કેવા છે આવો હું તમને રૂમ બતાવું. તો ભાઈ આવું કંઈક રૂમ છે. ટીવી છે, ફ્રીજ છે, એક ઠીકઠાક બેડ છે, અને કબડ વગેરે બી છે. અને આવો એક વોશરૂમ છે, ડિસન્ટ વોશરૂમ છે, બરાબર. તો ભાઈ 1500 રૂપિયામાં આપણે તો ખાલી કેટલા છે 8 થી 10 કલાક નિંદર કરવાની છે. નિંદર કરીને આપણે તો કાલ નીકળી જવું છે. તો મારા હિસાબે તો બરોબર ડીલ છે. હા, બાકી કોઈને એવું હોય વધારે લક્ઝુરિયસ જોતું હોય, વધારે તમને શું કે આરામદાયક જોતું હોય, તો એ અલગ વાત છે. પણ મારા માટે તો એઝ અ ટ્રાવેલ મારા માટે પરફેક્ટ છે. તો બસ આજનો દિવસ અહીંયા પૂરો કરીએ. આ વ્લોગ આપણે સમાપ્ત કરીએ.
આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે અને જેમ જેમ આપણે આગળ આ સિરીઝને આગળ લઈ જશું હરિદ્વાર અયોધ્યા સિરીઝને આગળ એમ તમને વધારે મજા આવશે. તો બસ થેન્ક યુ આટલા સુધી મારો વ્લોગ જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.